મોરબીના વાઘપર વિસ્તારમાં ગ્રુપ ઓફ ગજાનન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં આ વર્ષે ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સાથે ઉજવાઈ રહ્યો છે। ગ્રુપ ઓફ ગજાનન દ્વારા દર વર્ષે કોઈને કોઈ ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે ભક્તિ ભાવના સાથે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રુપના સભ્ય પ્રશાંત પરમારે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે। ગયા વર્ષે રામપારાયણ કથા, તેના આગલા વર્ષે ભાગવત સપ્તાહ યોજીને ગ્રુપે સમાજના ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો। આ કથા ઉપરાંત ગણેશ મહોત્સવ દરમિયાન રોજ સાંજે મહાઆરતી, મહાપ્રસાદ, ભજન કીર્તન જેવા કાર્યક્રમો પણ યોજાય છે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। મારું નામ પરમાર પ્રશાંત છે। અમે વાઘપરામાંથી છું, ગ્રુપ ઓફ ગજાનનમાંથી। અમે શું કે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ। 2015થી અમે સ્ટાર્ટ કરીએ છીએ અને લાસ્ટ અમે છેલ્લા 3 વર્ષથી 2023માં અમે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું, 2024માં અમે રામકથાનું આયોજન કરેલું છે અને અત્યારે 2025માં અમે શિવપુરાણનું આયોજન કરેલું છે। અમે દર વર્ષે અલગ અલગ પ્રોગ્રામ, અલગ અલગ કાર્યક્રમો કરતા હોઈએ છીએ। તો આ વખતે શું છે કે કંઈક અલગ અમે કર્યું છે કે ભાઈ શિવપુરાણ બેસાડીએ, તો એ આપણે મોસ્ટ ઓફ આપણે ઓછી જગ્યાએ જોવા મળે છે। રામકથા અને શ્રીમદ ભાગવત સપ્તાહ તો હોય જ છે, તો શિવકથા આપણે ઓછી જોવા મળે, તો આપણે અમે શિવકથાનું આયોજન કરીએ છીએ। તો અમે શું છે કે દર વર્ષે અલગ અલગ આયોજન કરીએ, માણસો બોડી સંખ્યામાં આવે છે। આરતીમાં ઘણા બધા માણસો લાભ લે છે અને રોજ અમે રાત્રે મહાપ્રસાદ હોય છે। એ સિવાય અમે અલગ અલગ હોય છે કે ભાઈ રામા મંડળ હોય છે અને એવા અલગ અલગ પ્રોગ્રામ અમે કરતા હોય છે। ભજન કીર્તનનો પ્રોગ્રામ હોય છે, ધૂન મંડળવાળાને બોલાવીએ છીએ, એ ટાઈપના અલગ અલગ પ્રોગ્રામ હોય છે આપણે।